નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ એ અને ગ્રુપ બી ની અલગ અલગ, જેવી કે સમાજ કલ્યાણ નિરીક્ષક, કાર્યાલય અધિક્ષક, કલેક્ટર કચેરીના ક્લાર્ક, હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક માટે જે જગ્યાઓ પડેલી છે તેની સંપૂર્ણ જાહેરાત વિશે. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. તો મિત્રો, સૌથી પહેલા ગ્રુપ એ વિશેની વાત કરીશું તો ટોટલ અહીંયા મિત્રો 5 જે અલગ અલગ વિભાગ છે તેની અંદર જાહેરાત પડેલી છે. ટોટલ 2365. સૌથી પહેલા છે સમાજ કલ્યાણ નિરીક્ષકની અંદર ટોટલ 125 જગ્યાઓ છે, જેમાં નિયામક શ્રી વિકાસશ્રી જાતિ કલ્યાણ ગાંધીનગર ખાતાની અંદર જગ્યાઓ રહેશે. સેકન્ડ નંબર છે કાર્યાલય અધિક્ષક, જેની ટોટલ 3 જગ્યાઓ છે, જે મત્સ્ય ઉદ્યોગ કચેરીની અંદર રહેશે. ત્યારબાદ છે કલેક્ટર મહેસૂલના ક્લાર્ક છે, જે મહેસૂલી ક્લાર્ક રહેશે, જેની 1600 જગ્યાઓ છે. તે કલેક્ટર કચેરીઓ જુદી જુદી છે તે નિભાવવાની થાય છે. ત્યારબાદ હેડ ક્લાર્ક છે, જે 134 જગ્યાઓ છે, જે વિવિધ ખાતાના વડા તરીકે રહેશે. અને સિનિયર ક્લાર્ક છે મિત્રો, એ 503 જગ્યાઓ છે, જે વિવિધ ખાતાના વડાની અંદર જગ્યાઓ ભરવાની રહેશે. આમ ટોટલ મિત્રો ગ્રુપ એ માટે 2365 જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. ગ્રુપ બી ની મિત્રો વાત કરીશું તો સંવર્ગ વર્ગ 3 ની જે જુનિયર ક્લાર્કની જગ્યા છે ટોટલ 3005 છે. એ પણ અલગ અલગ કચેરીઓની અંદર મિત્રો તમારે આપવામાં આવેલી છે, જેની ટોટલ જગ્યાઓ 3005 છે. જગ્યાઓ ભરવા માટેની જે મિત્રો વેબસાઇટ છે તે છે ojas.gujaratgovernment.in. વેબસાઇટ ઉપરથી તમારે તારીખ 5/2/2026 થી તારીખ 20/2/2026 સુધી રાત્રિના 12 કલાક સુધી ઓનલાઈન ભરવાની રહેશે. ભરતી અંગેની તમામ જે સૂચનાઓ છે મિત્રો, એ મંડળની જે વેબસાઇટ છે www.gssb.gujaratgovernment.in વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે, જે તમારે ચેક કરવાની રહેશે. ફોર્મ ઓનલાઈન કઈ રીતના ભરો મિત્રો, તેનો વિડીયો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવશે. નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરેલી રહેશે અમારી ચેનલને, તો તમને વિડીયોની નોટિફિકેશન પણ મળી જશે. અહીંયા મિત્રો તમારો જે પણ પ્રમાણપત્રો છે, શૈક્ષણિક લાયકાતો છે, વય, જાતિ તેમજ અન્ય પ્રમાણપત્રો છે એ તમારી પાસે રાખવાના આવશે. અરજીપત્રકમાં તમારે ખાલી તેની માહિતી લખવાની છે. ત્યારબાદ ચકાસણી વખતે તમારે તે પ્રમાણપત્રો બતાવવામાં રહેશે. જો તમે લખેલી માહિતી અને પ્રમાણપત્રોની અંદર સંગતતા જોવા મળશે તો તમારી અરજી છે મિત્રો, એટલે કે તમારી લાયકાત છે અને તમારી જે જોબ છે તે રદ કરવામાં આવશે. અહીંયા જુદી જુદી જગ્યાઓ માટે કક્ષાવાર જગ્યાઓ ફાળવવામાં આવેલી છે, જોઈ શકો છો. સૌથી પહેલા છે વિભાગનું નામ, વડાનું નામ છે, સંવર્ગ વર્ગ અને તેની જગ્યા છે. ત્યારબાદ ગ્રુપ છે, કુલ જગ્યાઓ છે, અનામત માટેની જુદી જુદી જગ્યાઓ આપવામાં આવેલી છે. સૌથી પહેલા નંબર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં 3 જગ્યા, સામાજિક ન્યાય અધિકારિતા વિભાગમાં 125, મહેસૂલ વિભાગમાં 1600 જગ્યાઓ છે. બાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અંદર 4 જગ્યા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અંદર 2 જગ્યા, ઉદ્યોગ અને ખાણ વિભાગની અંદર 15 જગ્યા, ઉદ્યોગ ખાણ વિભાગની અંદર ટોટલ 9 જગ્યાઓ આપવામાં આવેલી છે. તો અહીંયા મિત્રો જુદી જુદા વિભાગની અંદર જુદી જુદી જગ્યાઓ આપેલી છે તે તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા નીચે જોઈશું 9મા નંબરમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, અહીંયા મિત્રો બાગાયત કચેરી, મત્સ્ય ઉદ્યોગ કચેરી, પશુપાલન કચેરી, સિંચાઈ યોજના વર્તુળ અમદાવાદ. તો ટોટલ જગ્યાઓ અહીંયા આપવામાં આવેલી છે. ગ્રુપ બી ની જગ્યાઓ પણ આપવામાં આવેલી છે.
ગ્રુપની અંદર ટોટલ 3005 જગ્યાઓ છે બી ગ્રુપ માટે. એની અંદર બીના અનામતમાં 1355, આર્થિક રીતે નબળા માટે 309, શૈક્ષણિક પછાત માટે 736, અનુસૂચિત જન માટે 190, અનુસૂચિત જનજાતિ માટે 415 છે. બીના અનામત માટે 445 મહિલાઓ માટે. એસસીબીસી માટે છે મિત્રો આર્થિક રીતે નબળા વર્ગ માટે 94, શારીરિક રીતે પછાત વર્ગ માટે 239, અનુસૂચિત માટે 57, અનુસૂચિત માટે 130 જગ્યાઓ છે અને માજી સૈનિક માટે 290 જગ્યા આપવામાં આવેલી. વયમર્યાદાની વાત કરીશું મિત્રો તો દર્શાવેલ તારીખે છે. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ વયમર્યાદા ગણવામાં આવશે 20/2/2026 રોજ. ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. અનામત મુજબ અહીંયા વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે. અહીંયા જે કોષ્ટક આપેલું છે તે મુજબ અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદાની અંદર છૂટછાટ મળવાપાત્ર થશે. પગાર ધોરણની મિત્રો અહીંયા વાત કરી લઈએ તો સૌથી પહેલા ફિક્સ પે નિમણૂક કરવામાં આવશે અને ત્યારબાદ સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર ફૂલ પે આપવામાં આવશે. પગાર ધોરણની વાત કરીએ તો હેડ ક્લાર્ક માટે 40,800 રહેશે 5 વર્ષ સુધી. સિનિયર ક્લાર્ક માટે 26,000 રહેશે. કલેક્ટર કચેરીના જે ક્લાર્ક છે તેમના માટે પણ 26,000 રહેશે. જુનિયર ક્લાર્ક માટે 26,000 રહેશે. કાર્યાલય અધિક્ષક છે મત્સ્ય ઉદ્યોગની કચેરી તેનો પગાર છે 49,600 રહેશે અને સમાજ કલ્યાણ નિરીક્ષકનો પણ 40,800 5 વર્ષ સુધી ફિક્સ પગાર રહેશે. તો શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો કોઈ પણ સંસ્થામાંથી સ્નાતક એટલે ગ્રેજ્યુએશનની પદવી કરેલી હોવી જોઈએ અથવા સરકારે માન્ય કરેલો તેની સમકક્ષ કોઈ પણ લાયકાત ધરાવતો હોવો જોઈએ. કોમ્પ્યુટરનું જ્ઞાન છે મિત્રો કમ્પલસરી હોવું જરૂરી છે. ઉમેદવારે ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જરૂરી છે. શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને અન્ય લાયકાત માટેની જે તારીખ છે મિત્રો 20/2/2026ની સ્થિતિએ ગણવામાં આવશે. કોમ્પ્યુટરના ઉમેદવારો કોમ્પ્યુટરની જ્ઞાન છે મિત્રો કમ્પલસરી તમારી પાસે હોવું જરૂરી છે. તમે ડિગ્રી કરેલી હોય તો પણ ચાલશે. તમારા ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટર તરીકે વિષય હોય તો પણ તમે કોમ્પ્યુટર જ્ઞાન ધરાવો છો તે મિત્રો તેવું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જરૂરી છે. મિત્રો www.ojas.gujarat વેબસાઇટ ઉપર કરવાની રહેશે. તારીખ 5/2/2026થી બપોરના 2 કલાકથી 20/2/2026 રાતના 12 કલાક સુધી તમે અરજી કરી શકશો. અરજી ભરવા માટે મિત્રો તમારે ojas.gujaratgovernment.in વેબસાઇટ ઉપર જવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું તેનો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર તમને વિડીયો મળી જશે. પરીક્ષા ફીની મિત્રો વાત કરી લઈએ તો સામાન્ય વહીવટ વિભાગના ગ્રુપ એ અને ગ્રુપ બી માટે ફી છે મિત્રો સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની રહેશે. તો તેના જે ફી દરો છે તે નીચે મુજબ રહેશે. પ્રાથમિક પરીક્ષા માટે બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા રહેશે જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે અને મહિલાઓ માટે તમામ કેટેગરી માટે 400 રૂપિયા રહેશે. સર્વિસ ચાર્જ છે મિત્રો અલગ આપવામાં આવશે. પરીક્ષાની અંદર જો ઉપસ્થિત રહેશે તે ઉમેદવારોની પરીક્ષા ફી છે તે પરત મળવાપાત્ર થશે. વાત કરી લઈએ તો તબક્કો 1 જે પ્રાથમિક પરીક્ષા રહેશે ગ્રુપ એ અને બી માટે સંયુક્ત પરીક્ષા રહેશે જે CBRT પદ્ધતિથી મૂલ્યાંકન કરવામાં આવશે. સૌથી પહેલા છે ઇંગ્લિશ, ત્યારબાદ રહેશે ગુજરાતી, ત્યારબાદ જનરલ અવેરનેસ અને કરંટ અફેર રહેશે, ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ રહેશે અને રિઝનિંગ રહેશે. ટોટલ 150 માર્ક્સનું પેપર રહેશે જેની અંદર રિઝનિંગના 60 માર્ક્સ રહેશે, ક્વોન્ટિટીના 30 માર્ક્સ રહેશે, જનરલ અને કરંટ અફેરના 30 માર્ક્સ જ્યારે ઇંગ્લિશ અને ગુજરાતીના 15 એમ ટોટલ 30 માર્ક્સ રહેશે. આમ 150 માર્ક્સનું પેપર આપવામાં આવશે. મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોની પસંદ કરેલ તબક્કામાં ગ્રુપ એ અને બી હેઠળની તમામ પરીક્ષા છે પ્રાથમિક પરીક્ષા MCQ પદ્ધતિ લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા માટે 150 પ્રશ્નોના એક દીઠ લીધે 150 ગુણ રહેશે જેનો સમયગાળો 120 એટલે કે 2 કલાકનો આપવામાં આવશે. પ્રત્યેક ખોટા દીઠ જવાબ છે મિત્રો -25 ગુણ છે નેગેટિવ કરવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારોને મિત્રો 20 મિનિટ વધારાનો સમય આપવામાં આવશે. પ્રાથમિક કસોટી છે મિત્રો ફક્ત સ્નેનિંગ માટે છે. તેની અંદર ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો સેકન્ડ એક્ઝામ છે મિત્રો આપી શકશે. પ્રાથમિક પરીક્ષા અંતે એ અને બી ગ્રુપના વિદ્યાર્થી પરીક્ષાઓ માટે મુખ્ય પરીક્ષા છે મિત્રો લેવામાં આવશે. દ્વિતીય જે તબક્કો છે મિત્રો એ MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી પદ્ધતિથી લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા અંગેની વિગતો સામેલ એપેન્ડિક્સ G મુજબ તથા પરીક્ષાનો અભ્યાસ એપેન્ડિક્સ X મુજબનો રહેશે. લઘુત્તમ લાયકાતી ધોરણ રહેશે. તો મિત્રો પ્રાથમિક પરીક્ષાની અંદર તમે મિનિમમ 40% ગુણ મેળવેલા હશે તો તમે સેકન્ડ એક્ઝામ છે મિત્રો મુખ્ય પરીક્ષા તેની અંદર પાર્ટિસિપેટ કરી શકશો. મુખ્ય પરીક્ષા છે મિત્રો જેનું માધ્યમ ગુજરાતી રહેશે તેનો સમયગાળો 3 કલાકનો રહેશે. એનો સિલેબસ જોઈએ મિત્રો તો સૌથી પહેલા નિબંધ પ્રકારનું રહેશે જેની અંદર વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક અને ચિંતનાત્મક સાંપ્રત અધિકારી ઉપર રહેશે જેના 250 શબ્દોમાં લખવાનો રહેશે જેના 15 ગુણ રહેશે. વિચાર વિસ્તાર તમારે કરવાનો રહેશે. કાવ્ય પંક્તિ અથવા ગદ્ય સૂત્ર આપેલી છે તેના
બે પ્રશ્નો હશે જેના 10 માર્ક્સ તમને મળશે. સંક્ષિપ્તીકરણ કરવાનું રહેશે ગદ્યમાંથી આશરે 1/3 ભાગનું, જે 10 માર્ક્સનું રહેશે. ગદ્ય સમીક્ષા કરવાની રહેશે, જે ગદ્ય પક્ષના આધારે પ્રશ્નો આપેલા છે જેના 10 ગુણ રહેશે. પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા, જે 100 શબ્દોમાં રહેશે. પત્ર લેખન લખવાનું રહેશે, જે અભિનંદન, શુભેચ્છા, વિનંતી, ફરિયાદ, જે 100 શબ્દોમાં રહેશે જેના 5 ગુણ રહેશે. ચર્ચાપત્ર આપવામાં આવશે, જે 150 શબ્દોમાં રહેશે, જે વર્તમાન પત્રોમાં પ્રજાના પ્રશ્નો, સાંપ્રત પરિસ્થિતિઓ, સમસ્યાઓ, તેના 10 માર્ક્સ રહેશે. અહેવાલ લેખન રહેશે, જે 150 શબ્દોનું રહેશે, 10 માર્ક્સનું. ભાષાંતર, જે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ રહેશે, જેનો 10 માર્ક્સ રહેશે. અને ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ આવશે, જેની અંદર મિત્રો નીચે મુજબના પ્રશ્નોત્તરી રહેશે. સૌથી પહેલા વાત કરીએ તો રૂઢિપ્રયોગોના અર્થ અને તેના વાક્ય પ્રયોગ, કહેવતોના અર્થ, સમાસનો વિગ્રહ, છંદ ઓળખાવો, અલંકાર ઓળખાવો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણીની શુદ્ધ, લેખન શુદ્ધિ, સંધિ છોડો કે જોડો અને વાક્ય રચના. તેના ટોટલ પ્રશ્નો 15 માર્ક્સના રહેશે. 15 પ્રશ્નો, ટોટલ 100 માર્ક્સનો પ્રશ્નપત્ર રહેશે.